વડોદરા મહાનગરપાલિકાએ સ્માર્ટ રોડના નામે પોતાની અક્કલનું પ્રદર્શન કર્યું। સ્માર્ટ રોડ બનાવતી વખતે વરસાદી ગટરની ચેમ્બર જ ન બનાવી, કોન્ટ્રાક્ટરે વરસાદી ગટરની ચેમ્બર ન બનાવી, રોડ શાખાના એન્જિનિયરે પણ આ વાતનું ધ્યાન ન રાખ્યું। બેદરકારીના કારણે ચોમાસામાં 450 ઘરોમાં પાણી ભરાયા હતા। 14 કરોડના રોડમાં વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી। ભાજપના સ્થાનિક કોર્પોરેટર તેજલ વ્યાસે અધિકારીઓનું ધ્યાન દોર્યું। કોર્પોરેટરે ધ્યાન દોર્યા બાદ કોન્ટ્રાક્ટરે સમગ્ર વાતનો સ્વીકાર પણ કર્યો। કોર્પોરેશન હવે વરસાદી ગટરની ચેમ્બર બનાવવાની કામગીરી ફરી શરૂ કરી છે। 15 દિવસથી ચેમ્બર બનાવવાનું કામ ચાલી રહ્યું છે। આડેધડ કામને કારણે સ્થાનિકોને ભારે હાલાકી થઈ રહી છે। કોર્પોરેશનની રોડ શાખાએ માત્ર શોકોસ નોટિસ આપી સંતોષ માન્યો। સમગ્ર મામલે પાલિકાના ડેપ્યુટી મેયરે તપાસના આદેશ આપ્યા। અધિકારીની બેદરકારી હશે તો કડક કાર્યવાહી કરવાની પણ બાહેધરી આપી છે। दिक्कतें हो रही है। दिक्कतें हो रही है ना। चैम्बर यहाँ बना खड्डा खोद दिया, सब पानी इधर ही आ रहा है ठेल के ना। तो सरकार को देखना चाहिए ना। घर के सब घर में जाता है पानी, देखने भी नहीं आते हैं। यहाँ खड्डा खोद के वो सड़क बना दिए, इधर तो इधर देखने भी नहीं आते। मुश्किल पड़ी એટલે પાણી ભરાઈ ગયા હતા। બાજુવાળા ઘરમાં બિચારાને આખું ઘરમાં પાણી ભરાઈ ગયા હતા। જોકે અહીંયાથી છે ને બધું પાણી આ બધું પાણી આવ્યું ને એટલે સીધું અહીંયા જ બરાબર છે। તોય અમે ફોન કર્યો તો કોઈ જોવા જ નહીં આવ્યું। પછી કોન્ટ્રાક્ટર અહીંયા આગળ જ્યારે બ્લોક નાખવા આવ્યો હતો ત્યારે જ મેં એમને કીધું હતું બરાબર છે કે ભાઈ આગળ ચેમ્બર છે ને ચેમ્બર પહેલાં ચેમ્બરને હરખી કરો પછી બ્લોક નાખો, તાકે મને નહીં જોવાનું બોલે। અમને તો ઓર્ડર મળ્યો છે એટલે ચેમ્બર ખોદવાવાળા પછી આવીને ખોદી જશે। તો દિવાળીથી આ કામ અધૂરું રાખ્યું। દિવાળીએ બ્લોક કાઢીને ગયા જ ગયા, પછી કોઈ આય ને કે કશું નહીં, તો હમણાં કંઈક આવે છે। વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યાની પોકળ વાતો કરતા અધિકારીઓ સત્તાધીશો દ્વારા વડોદરા શહેરમાં વિવિધ રોડો બનાવવામાં આવી રહ્યા છે। આજવા રોડ પાસે કમલાનગર ખાતે 14 કરોડના ખર્ચે રોડ બનાવવામાં, સાથે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી। ડ્રેનેજ લાઇન નાખી, પરંતુ એક મોટી ચેમ્બર જ્યારે બનાવવાની રહી ગઈ, જે તે ટાઈમે જ્યારે કામ થતું હોય એ વખતે અધિકારીઓએ પોતે પણ હાજર રહી અને સારી રીતે ઓછા ખર્ચે આનું નિરાકરણ આવે એ રીતનું કામ કરવું જોઈએ। હું ચોક્કસ આ વિષયની તપાસ કરાવીશ અને આગામી દિવસોમાં ફરી આવું કોઈ જગ્યાએ ના બને એની સૂચના આપીશ। વિષય શું છે હજુ એકચ્યુઅલ જોવું પડશે અને જરૂરી લાગશે તો અધિકારી ઉપર અમે એક્શન પણ લઈશું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરદાર એસ્ટેટથી આજવા રોડ તરફ 14 કરોડના ખર્ચે સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો અને આ જે પેવર બ્લોક છે તેની પણ કામગીરી કરવામાં આવી। પરંતુ જે રીતે વરસાદી કાચની જે ચેમ્બર નાખવાની હોય તે ચેમ્બર નાખવાનું જ ભૂલી ગયા અને તેના જ કારણે જે રીતે ચોમાસામાં આસપાસની જે સોસાયટીઓમાં વસતા જે 450 જેટલા જે મકાનો છે તેઓના ઘરોમાં પાણી ભરાયા અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। જોકે સ્થાનિક કોર્પોરેટરના આ વાત ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક આ જે ડ્રેનેજની જે લાઇન નાખેલી જે ચેમ્બર હતું તેની તપાસ કરાવી, પરંતુ ચેમ્બર જ ગાયબ હોવાની વાત છે તે અહીંયા સામે આવી હતી। ત્યારબાદ કોર્પોરેશનના જે અધિકારીઓ છે જે તેમના દ્વારા આ સ્થળ વિઝિટ કરી અને આખી આ જે ચેમ્બરની કામગીરી છે તે કરવામાં આવી। 2 મહિનાથી આ ચેમ્બરની કામગીરી ચાલી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ હોવાના કારણે પણ લોકો છે તે હેરાન થયા હતા। બાજુમાં સ્કૂલ પણ આવેલી છે, અહીંયાથી પસાર થતા બાળકોને પણ ક્યાંક ને ક્યાંક ભય છે તે સતાવી રહ્યા છે। લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવે, કારણ કે જે રીતે જોઈએ તો અહીંયા એન્જિનિયરો તેમજ જે કોન્ટ્રાક્ટરો છે તેઓની મોટી બેદરકારી સામે આવી છે અને ઝડપથી કામ પૂર્ણ કરવાની લાઈનમાં ક્યાંક ને ક્યાંક કામો છે તે અધૂરા મૂકતા હોય છે અને તેને જ જે વેઠવાનો વારો છે તે સામાન્ય જનતાને આવતો હોય છે। આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે આજવા રોડ ઉપર થઈ અને ચોમાસાની અંદર 450 જેટલા જે મકાનો હતા તેમાં પાણી ઘૂસ્યા, લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું। ત્યારે કોર્પોરેશન દ્વારા પણ આજે બેદરકાર અધિકારી હતા તેમને માત્ર શોકોઝ નોટિસ આપવામાં આવી છે। ચોક્કસથી લોકો માંગ કરી રહ્યા છે કે આવા જે અધિકારીઓ છે તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે જે રીતે જોઈએ તો આવા જે અધિકારીઓ છે, આવા જે કોન્ટ્રાક્ટરો છે તેમના જ કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। એટલે આ જે અધિકારીઓ છે તેમના પર કાર્યવાહી કરવી જરૂરી બની છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।